નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે ટ્રમ્પભાઈ નો શીર્ષાસનની વાત કરવાના છીએ. આમે જો કે ઇઝરાયલ ઈરાન પર હુમલો કર્યો, યુદ્ધ જાહેર કર્યું અને પછી એમ હતું કે ટ્રમ્પભાઈ એમની સાથે જોડાશે એટલે ઈરાનને ખેદાન મેદાન કરી નાખવામાં આવશે. પરંતુ ઈરાને હજુ તો કતારના યુએસ બેઝ પર હુમલો કર્યો, મિસાઇલ હુમલો કર્યો અને આજે મંગળવારે વહેલી સવારે સમાચાર આવે છે, ટ્રમ્પભાઈ સમાચાર આપે છે કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સીઝ ફાયર થઈ ગયો છે, યુદ્ધ વિરામ થઈ ગયો છે. ટ્રમ્પભાઈ પડે તોય તંગડી ઊંચી રાખે છે. હકીકતમાં ઇઝરાયલ કરતા તો અમેરિકાની હાલત ખરાબ થઈ અને આ જે સીઝ ફાયર કરવાની જરૂર પડી, યુદ્ધ વિરામ કરવાની જરૂર પડી, એ મને લાગે છે કે અમેરિકાની જે ફોજદારી હતી દુનિયામાં, એ ફોજદારી ખતમ થઈ રહી છે અને ઈરાન એ અમેરિકા પોતાને કિંગ જાહેર કરતા હતા, હવે ઈરાન કિંગ જાહેર કરી શકે એવી સ્થિતિમાં આવી ગયું. ઈરાન ને હજુ તો કઈ ચીન અને રશિયાની મદદ લેવાની એવી જરૂર ન પડી અને પોતે એણે છે ને ઇઝરાયલને પણ નમાવ્યું અને અમેરિકાને પણ નમાવ્યું. આપણી સાથે વિશ્વના પ્રવાહોના ખૂબ ઊંડા જાણકાર એવા વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ જોશી છે અને ગિરીશભાઈ ને તો આજે સવારે વહેલા સમાચાર ઈરાનથી મળી ગયા હતા કે આ સીઝ ફાયર થઈ ગયું છે. એટલે અમે CNN પર એ જાહેરાત વાંચી, પરંતુ ગિરીશભાઈની પાસે તો ફર્સ્ટ હેન્ડ ઇન્ફોર્મેશન છે અને ગિરીશભાઈ આ ટ્રમ્પભાઈ પડ્યા તોય તંગડી કેમ ઊંચી રાખી રહ્યા છે એનું વિશ્લેષણ આપણા દર્શકોના લાભાર્થે કરી રહ્યા છે. ગિરીશભાઈ, આપનું સ્વાગત છે. ધન્યવાદ ડોક્ટર. જો આમાં આખી એક ક્રોનોલોજી સેટિંગ તમે સમજો કે ઇઝરાયલ અને અમેરિકા એવી જ માનસિકતામાં કેટલા વર્ષોથી જીવતા હતા કે ભાઈ અમને કોઈ ચેલેન્જ કરી શકે નહીં, અને એ પોતાના હથિયારનું એટલું બધું પીઆર કરતા અને ઘણા બધા કન્ટ્રીઓ એમને સપોર્ટ પણ કરતા કે ભાઈ આમની પાસે આયરન ડોમ છે અને આમ છે, અને એ જ વેમમાં ઇઝરાયલીઓ જીવતા હતા કે અમારી ઉપર કોઈ ગોલી ચલાવી શકે નહીં. હવે સડનલી એ લોકોને જે નતું ધાર્યું, ઈરાનમાંથી એવી મિસાઇલો છૂટી જેનો કોઈ તોડ એમની પાસે હતો નહીં. તો જેવી ફતેહ-1 ફૂટે છે, જે અવાજના ધ્વનિથી 15 ગણો વધારે એની સ્પીડ હોય છે, એટલે એનો કોઈ તોડ હતો નહીં, ના અમેરિકા પાસે, ના યુરોપ પાસે, ના ઇઝરાયલ પાસે. એટલે આ લોકોને સમજ પડી. અને તમે જુઓ તો જે બી સાપ મારે એના કરતા સાપનો ડર વધારે મારી નાખે, અને ઈરાને આખી જ પોલિસી અપનાવી. પછી તમે જો સડનલી 24 કલાકમાં ફેરફાર શું થાય છે કે આપણે ઈરાનના જે ફોરેન મિનિસ્ટર છે અબ્બાસ અરાચી, ઈ મોસ્કો જાય છે અને ત્યાંથી એવા સમાચાર આવે છે કે એ લોકોના બોમ્બર લઈ ગયા છે જેની અંદર ન્યુક્લિયર મિસાઇલો ફિટ કરવામાં આવશે. આ એક બાજુનો ડર રહ્યો. પછી જ્યાં કતરમાં એ લોકોના બેઝ હતા, 10,000 સૈનિકો હતા, ત્યાં એને આગમચેતી આપી અને પછી એનો એરપોર્ટ તોડી નાખ્યો, એનો બેઝ તોડી નાખ્યો કે અહીંયાથી એ લોકો એર એટેક કરી શકે નહીં. જેવો કતર ઉપર એટેક થાય છે એટલે તમારે કુવેત, ઈરાક, બહેરન, સાઉદી અરેબિયા બધાએ ફોન કર્યા કે ભાઈ તમે આ લડાઈ રોકો, નહીં તો અમે બધા ભેગા થશું. અને એ લોકોએ મેસેજ આપ્યા છે ઇઝરાયલને, નેતન્યાહુને, અને અમેરિકા ને ઈરાને ઓલરેડી મેસેજ આપ્યો હતો. હવે આની અંદર બે ડેવલપમેન્ટ શું થયા કે યુએન કાઉન્સિલની અંદર બે મેટરો બહુ સ્ટ્રોંગ ઉપડી. એક 22 નવેમ્બર 1974 એક રેઝોલ્યુશન પાસ થાય છે જેને રેઝોલ્યુશન 3236 કહે છે. એ 74 એવું નક્કી થયું હતું અને એમાંથી લગભગ કન્ટ્રીઓએ એ સપોર્ટ કર્યો હતો. એમાં ઇન્ડિયા અને રશિયા બી હતા કે ભાઈ પેલેસ્ટાઇન વાળાઓને પોતાનું ઇન્ડિપેન્ડન્ટ એરિયામાં હક છે, એ પોતાના ઇલેક્શન કરાવી શકે છે, પોતાનું સેલ્ફ ગવર્નન્સ કરી શકે છે. તો એના પછી ઇઝરાયલને કોણે હક આપ્યો કે આ લોકોને મારીને બહાર કાઢે? એ મેટર ઉપડ્યા સાથે યુએન કાઉન્સિલના ઇન્ટરનેશનલ ક્રાઇમના કોર્ટના જે જજ છે એમણે બે ઉપર વોરંટ કાઢ્યા, નેતન્યાહુ અને એમના ડિફેન્સ મિનિસ્ટર ઉપર, કે આ લોકોએ જે ગાઝામાં કર્યું છે. એટલે તમે જુઓ કે બધી બાજુથી 700 વખત રહ્યો અને ફાઇનલ સ્ટ્રોક જે ઈરાને કર્યો કે એમણે એને ઘણું દબાવી દીધું. તમારે નીકળવું હોય તો સ્ટેટ ઓફ હોર્મોન સિવાય તો કોઈનો ઈલાજ છે નહીં, અને 25% ત્યાંથી તેલ ને ગેસ નીકળે છે. જેવું એને ગરદન દબાવ્યું અને પછી એને એલાન કર્યો કે ભાઈ હું ક્યાં ચોકી બનાવીશ અને કઈ શિપને જવા દેવી ને કઈને ન દેવા જવા દેવી એ હું નક્કી કરીશ.
એટલે બધા ગભરાયા કે ભાઈ આપણે તો સંબંધ સારા રાખવા જ પડે. અને તરત જ ફતેહ ફાટ્યા પછી તો ઇવન આ લોકોને અત્યાર સુધી એવું હતું કે આપણને કોઈ એટેક કરશે તો આપણે અમેરિકા બચાવવા આવશે, પણ એમ જોયું કે અત્યારે તો એ પોતે લંગડો થઈ ગયો છે, એના પાસે એવા કોઈ સાધનો છે જ નહીં. એટલે જે માર્કેટિંગ કરી અને તમે જે પોતાને સુપ્રીમસી દેખાડી હતી, હવે આની અંદર મોટો એરેન્જમેન્ટ એ થઈ રહ્યો છે કે આ ટ્રમ્પને સીઝ ફાયર કરવાનું કારણ જ એ છે કે એ ત્યાં એ લોકોના પોતાના ડિપાર્ટમેન્ટના માણસો કબૂલ કરે છે કે જ્યારે તને ખબર હતી કે ઈરાન પાસે કોઈ બોમ્બ બનાવવાની સામગ્રી છે જ નહીં તો તે શું કામ એટેક કર્યો. એટલે એને એમ દેખાડવું હતું કે હવે એ પોતે કારણ એ લંગડો એ ટાંગડી ઊંચી એટલે રાખે છે કે ભાઈ મેં એ લોકોના અણુબોમ્બના બધા કાર્યક્રમો ખપ કરી નાખ્યા એટલે હવે આપણે સીઝ ફાયર કરવો પડે. એ જ પોલિસી આપણે ભારત અને પાકિસ્તાન સામે અપનાવી હતી કે શાહબાઝ શરીફ ત્યાં બધાની મીટિંગ બોલાવે છે એટમિક એક્સપર્ટ્સની, એટલે મને ખબર પડી છે કે ભાઈ ગમે ત્યારે ઇન્ડિયા પર એટેક કરશે. હવે એવી કોઈ વાર્તા હતી નહીં, અમારા રો વાળા ધ્યાન રાખતા હતા, પણ તને ક્યાંથી ખબર પડી રાતના 3:30 કે ભાઈ આ શાહબાઝ એટેક કરવાનો છે. અને શાહબાઝ નું પછી કોઈ જુઓ તો એનું કોઈ મુવમેન્ટ જ નથી. પછી તો ઇન્ટેલિજન્સ કીધું કે આ તો અહીંયા જ ધર્યો તો અહીંયા ક્યાં ગયો છે એમ. એટલે આ બધું ખોટું જે છે હવે ચાલતું નથી, કારણ કે ઇન્ટરનેટના જમાનામાં અને મોટો ડ્રોબેક જે થયો કે અત્યાર સુધી અમેરિકાને એમ જ હતું કે અમારા જીપીએસ બેઝ ઉપર આખી દુનિયા ચાલશે, અમારા ઇન્ટરનેટ ઉપર દુનિયા ચાલશે. એનો તોડ ચાઇનાએ બાયડુ તરીકે આપી દીધો છે. બાયડુ તમારાથી ઘણો બધો પાવરફુલ છે, તમારાથી વધારે સેટેલાઇટો ચાઇનાની ત્યાં ફરે છે, ચાઇના ને રશિયાની એનર્જી ભેગી થઈ ગઈ છે. અને હવે તો તમે જુઓ કે અફઘાનિસ્તાન અને ઈરાન અને આખો પટ્ટો, એટલે તમારે એટલું જ હવે ગણવાનું છે કે 600 કરોડમાંથી 480 કરોડ એક બાજુ આવી ગયા, 140 કરોડ આફ્રિકાના, 140 આપણા ને 140 ચાઇના. હવે તારે ધંધો કરવો હોય તો તું 180 કરોડ ને લઈને કર અને કા અહીંયા માંડવલી કર. આ બધા કારણો ભેગા થતા ટ્રમ્પ પાસે કોઈ રસ્તો નથી. અને હમણાં વિડીયો વાયરલ થયો છે કે આ લોકોને જ્યુઝમાં માફી માંગે છે, સફેદ બ્લુ ટોપી પહેરી અને અત્યારે નેતન્યાહુ ત્યાં એમના મંદિરની વોલ ઉપર પહોંચી અને ત્યાં ચિઠ્ઠી રાખી રહ્યા છે કે મને જે બધાએ સાથ આપ્યો, મેં જે તમને તકલીફ આપી બદલ હું માફી માંગુ છું. એનો મતલબ એ થયો કે એના પણ ફ્યુઝ નીકળી ગયેલા છે. આ આખી પરિસ્થિતિમાં ટ્રમ્પ પાસે સીઝ ફાયર સિવાય કોઈ ઇલાજ નથી, કારણ કે નક્કી આખી દુનિયાની વિરુદ્ધ થઈ જશે. અને ઈરાન પાસે જે માસ્ટર સ્ટ્રોક હતો ગરદન દબાવવાની, એને દબાવ્યું છે અને હવે બધું સમીકરણો બદલાઈ જશે એ નક્કી છે. ગિરીશભાઈ, સમાચાર તો સારા છે. સમાચાર સારા એટલા માટે પણ છે, આપણા માટે પણ સારા છે, કારણ કે ત્રીજા વિશ્વયુદ્ધ તરફ જે દુનિયા જે ધકેલાઈ રહી હતી એ છે ને એમાંથી અત્યાર પૂરતું જો આ સીઝ ફાયર, આ જો યુદ્ધ વિરામ એ ટકાઉ નીકળે તો, કારણ કે ઇઝરાયલ તો યુદ્ધ વિરામ કરીને એનો ભંગ કરવા માટે જાણીતું છે, પણ આ વખતે એની કમર તૂટી ગઈ છે અને અમેરિકાની પણ કમર તૂટી જાય એવા સંજોગો છે, કારણ કે ઇસ્લામી દેશોમાં જેમની પાસે કોઈ લશ્કર નથી, અમેરિકાના લશ્કરી દળોને કારણે એ આરબો અથવા તો ગલ્ફ કન્ટ્રીઝ એ પોતે છે ને એ જીવે છે એમ કહીએ તો ચાલે. ભલે એ છે ને તેલના ભંડારોમાં હોય, સોનાના ભંડારોમાં હોય, પરંતુ કમસે કમ આજની ક્ષણ તો આજે છે ને આપણે ત્યાં મંગળવાર છે, મંગળવારની સવાર છે, એને આપણે તો શુભ ગણવી જોઈએ. પણ આપે જે કહ્યું કે માર્કેટિંગ કરીને સુપ્રીમસી સાબિત કરવાની જે કોશિશ થાય છે એ ક્યારેક પરપોટો ફૂટે છે. એ મને લાગે છે એનું આ એક ઉદાહરણ છે. અને આવા પરપોટા બધે ફૂટે છે. એ પણ હવે પછી ઈરાનની પોલિસી શું હશે? ઈરાન પાસે દુનિયાના 45% ગેસ અને ઓઇલના રિઝર્વ છે. હવે એની ઉપરથી સેન્કશન કદાચ ન પણ કાઢે, અને સેન્કશન લગાડ્યા પછી પણ ઈરાને જે ડેવલપમેન્ટ કર્યું છે એ અમેરિકાને સમજમાં આવે છે, કારણ કે હવે એના સપોર્ટમાં ચાઇના અને આ બી છે. આપણે પણ સૌથી પહેલો જો કહો કે અકલમંદીનું કામ કર્યું હોય તો થેન્ક્સ ટુ ડોક્ટર મનમોહન સિંહ. એમણે જે ચાર્ટર હતું સેન્કશનનું એમાં બાર્ટરને નતું રાખેલું, એટલે એમણે બાર્ટર કર્યું ઈરાન સાથે કે તમે ઘઉં લ્યો અને અમે તેલ આપો, ને એમાં અમેરિકા કંઈ ન કરી શક્યું. તો એ બાર્ટરની સિસ્ટમ ઉપર અત્યારે બ્રિક્સ આવી ગયું છે. અને બ્રિક્સની અંદર તમે જુઓ તો રોજે રોજ એટલા બધા મેમ્બરો જોડાઈ રહ્યા છે, કારણ કે એમણે લોકલ કરન્સીમાં ડીલ કરવાની પરમિશન આપી છે. એટલે તમારું ફક્ત ડોમિનન્સ વોરમાં નહીં, તમારું ડોલર ડોમિનન્સ પણ ખતમ થવા માંડ્યું છે. અને કાલે જ મેસેજ આવ્યા કે 8 મોટી કંપનીઓએ નાદારી જાહેર કરી અમેરિકામાં, જે મેજર કંપની હતી, અને હજારો માણસો બેરોજગાર થઈ ગયા છે. કારણ કે તમારા જે ડિપેન્ડન્સ હતું ચાઇના ઉપર એ તમે રાતોરાત બંધ કરી દીધો. એટલે ઈ લાગ્યા પછી તમારે જો ટેરિફ વોરમાં મોટો નુકસાન ઈ થયો કે પેલા બધાને એમ હતું કે અમેરિકામાં માલ વેચવાનું અને ખુશીથી રહેવાનું, એની બદલીમાં 85% માણસોએ બીજી માર્કેટો ગોતી કાઢી.
અને અત્યારે આફ્રિકામાં પૈસો આવી ગયો છે. 140 કરોડની વસ્તી ત્યાં છે, જે એ લોકોએ બધાને બહાર કાઢ્યા અને હવે એ લોકોનું ઇકોનોમિક ડેવલપમેન્ટ સમજાણું છે. તો આજથી 5 વર્ષ પછી આફ્રિકાનો સ્ટેન્ડર્ડ પણ એક યુરોપિયન યુનિયનની બરાબર આવી જશે, એ નક્કી જ છે. એટલે હવે એમને ખબર પડી કે સોનું આપણે વેચાય, રેર આપણે આ બધાને દેવાય નહીં, આપણે જ કરાય. એટલે ધીસ ઇઝ ગોઈંગ ટુ ટ્રાન્સફોર્મ. એટલે ઘણા બધા જીઓપોલિટિકલ ચેન્જીસ થઈ રહ્યા છે, ત્યાં માર્કેટ આખું રીસેટ જ કરવું પડશે. અને બધા પોતપોતાની કરન્સીમાં જો કામ કરવા માંડશે તો ઓબ્વિયસ છે કે ઘણી બધી તમારે બીજી દિક્કતો ચલી જશે. કે બે ડોમિનન્સ તમે રાખ્યું હતું, એક ડોલરનો અને એક હથિયારનો, એ બે એક ભાગ કોલાપ્સ થઈ ગયું છે. અને એમાં ધન્યવાદ કરવું છે ઈરાનને કે એણે ઈરાનને અંડર એસ્ટિમેટ કર્યા. હજી પણ તમે જુઓ તો જે એણે વોર કરી એની અંદર ખબર છે આજે ત્યાં એ લોકોએ પણ તમે જો ઈરાને બહુ સિસ્ટમેટિક કામ કરેલું છે. ખાલી કતારના બેઝ તોડ્યા અને પોતાના પ્લેન ખાલી સાઉદી અરેબિયા અને કુવેત અને ઈરાક ઉપર ખાલી ગુમાવ્યા કે ભાઈ હું છું અને મારી પાસે ફતેહ છે, ધ્યાન રાખજો. એટલે તમને જેનો ડર હતો એ કાઢ નાખો, હું બેઠો છું. એટલે હવે જે લીડર છે, ગ્રુપ લીડર, ઈરાન થઈ ગયો છે, અમેરિકા નથી. અને ઇઝરાયલનો જે સત્યાનાશ કર્યો એમાં ખોમેનીએ આગલે દિવસે રાતના કીધું હતું કે જો હવે ઇઝરાયલ એટેક કર્યો તો ગાઝા થઈ જશે તેલ અવીવ, અને તેલ અવીવ એને ગાઝા બનાવી નાખ્યું. એટલે હવે જે બિચારા ટ્રમ્પ સાહેબને એમને જમાઈને બહુ મોટો રિવેરા દેવાનો હતો પેલેસ્ટાઈનમાં, ત્યાં એમને રિવેરો બનાવવાનો હતો. એટલે એમના માટે જે પ્લોટ ખાલી કરાવતા હતા બુલડોઝરથી, એ બધો સપનો ઢોળાઈ ગયું. હવે પેલા ઇઝરાયલ ઊભું કરી લઈએ તો સારું. એટલે ટ્રમ્પ સાહેબના બધા કેલ્ક્યુલેશન ફેલ થઈ ગયા છે અને ત્યાં ભયંકર વિરોધ થઈ રહ્યો છે. આજે રિપબ્લિકન્સ અને એ લોકો પણ કેલિફોર્નિયાના મેયરે તો એમના ઉપર ઇમ્પીચમેન્ટનો ઓલરેડી કેસ કરી નાખ્યો છે કે ભાઈ આ માણસ જો યુદ્ધ પણ અમને પૂછ્યા વગર કરતો હોય તો ધીસ ઇઝ નોટ ડેમોક્રેટિક અરેન્જમેન્ટ. એટલે 14 તારીખના જે તમારું બિગ બ્યુટીફુલ બિલ જે તમે રજૂ કરવાના હતા એનો જો ફ્યુઝ નીકળી જાય તો એ ટ્રમ્પ સાહેબ ક્યાં જશે એ ખબર નથી, પણ શું અરેન્જમેન્ટ થશે એ જોવાનું રહેશે. જી, મને લાગે છે કે માત્ર અમેરિકામાં ટ્રમ્પની વિરુદ્ધમાં જ નહીં પણ ઇઝરાયલમાં પણ નેતન્યાહુની વિરુદ્ધમાં જ એને માહોલ ઉભો થઈ ગયો છે. એટલે નેતન્યાહુનું ભવિષ્ય શું? તેલ અવીવ થી લગભગ બધા એમણે એરપોર્ટ બંધ કર્યા કે એ લોકો ભાગે નહીં. માણસો ત્યાંથી પોતાની બોટો લઈ અને એ લોકો બધા સાયપ્રસ ભાગી ગયા છે. તેલ અવીવ ઇઝ ટોટલી એમ્પ્ટી. અને સડનલી તમને એવું લાગ્યું કે ભાઈ હવે અમારા માણસો તો પરમ દિવસે તમારા TV18 ના ગ્રુપને ત્યાં મોકલાવી અને ઇન્ડિયન ઇવેક્યુએશન દેખાડ્યું કે ભાઈ આ લોકોને ત્યાંથી અહીંયાથી એ લોકો જોર્ડન જશે, જોર્ડન થી રજૂ કરશે. પણ આ ફેરે પપ્પાએ વોર રોકાયું નતું એટલે એ લોકો એમ કેવડાવ્યું કે હિન્દુસ્તાનની એમ્બેસી અને સરકારે બહુ જ અમને મદદ કરી છે અને અમને કાઢ્યા છે. તમને જોર્ડને મદદ કરી છે. જો ત્યાં વિરોધ થાય તમને કોઈ જવા ન દે તો આટલા દી તમે ત્યાં શું કામ પડ્યા હતા? કારણ કે આપણે એમ હતું કે આઈફા પોર્ટમાં હજી કઈ નોકરી મળશે, પણ આઈફા પોર્ટ જ ઉડી ગયું. એટલે ત્યાંથી એ નોકરીનો ચાન્સ ગયો એટલે હવે પાછા આવે છે. એટલે આપણા પાસે કોઈ જાતની કૂટનીતિ છે નહીં. આપણે જો ઈ જ અરેન્જમેન્ટ કર્યું હોત, તમે જો બહુ સારું અરેન્જમેન્ટ જેવું કર્યું કે ઈરાનની એરસ્પેસ બંધ થઈ અને કતાર, સાઉદી અરેબિયાએ આ લોકોને ઈરાકના જેટલા બી હજ કરવા ગયા હતા એમને રોયલ ગેસ ડિક્લેર કર્યા. હવે પાછા કેમ જાય? તો ઈ લાભ પાકિસ્તાને ફટ દઈને ઉપાડી લીધો. એને કીધું કે ભાઈ કરાચી આવે અને અહીંયાથી અમે લક્ઝરી બસમાં એમને બાય રોડ ઈરાન મોકલશું. એટલે એને બ્રોની પોઈન્ટ્સ મળી ગયા. અત્યારે આપણી બરાબરમાં આવીને ઈરાન કે ભાઈ આને ડિપ્લોમસી આવડે છે, પણ આપણને મજબૂરી એ હતી કે આપણે લોકલમાંથી બહાર નીકળી ન શક્યા અને ત્યાં પાછળ બધી ગડબડ થઈ ગઈ. જે ગેમ એને પાકિસ્તાન અને ઇન્ડિયામાં રમી હતી એ જેને રમવાની ત્યાં કોશિશ કરી, પણ અત્યારે કતરે જાહેર કરી દીધું એના અમીરે કે ભાઈ મને ફોન આવ્યો હતો કે મેં ટ્રમ્પનો કે મેં ઇઝરાયલને રોક્યો છે, હવે તમે ઈરાનને રોકો. એટલે અહીંયા જસ ખાટવાનો પણ જે ચાન્સ હતો એ કતરે નથી લઈ લીધો છે. મને એવું લાગે કતરે કીધું હશે કે 2-4 બોમ્બ મારે એટલે આમ બધા ભેગા થઈને એને કંઈક ભાઈ બંધ કરતું એમ. એટલે આ આખી એક પોલિટિકલ ગેમ હોઈ શકે. જી, રાઈટ. પણ આમાં આપણો ચાબારનું શું થશે? કારણ કે આપણે બંદર બાંધી આપ્યું અને ઈરાન સાથેના આપણા આમ તો પરાપૂર્વથી જૂના સંબંધો રહ્યા છે. બીજું, આપણે છે ને નહેરુથી માંડીને વાજપેયી અને મનમોહન સિંહ સુધી આપણે પેલેસ્ટીનના કોઝને સપોર્ટ કરતા રહ્યા છે. આપણી વિદેશ નીતિ એ દિશામાં રહી છે અને નરેન્દ્ર મોદીની વિદેશ નીતિ એ ઇઝરાયલના ખોળામાં બેસવાની રહી છે. હવે એમાં પરિવર્તન કેવું લાવવું જોઈએ? કારણ કે આવા સંજોગોની અંદર ઇઝરાયલ એ તો આપણા માટે ડેમેજિંગ સાબિત થઈ રહ્યું છે અને ઇઝરાયલની સાથે આપણા એવા કોઈ મૈત્રીપૂર્ણ સંબંધો એ આપણે ઇક્વી ડિસ્ટન્સ રાખતા રહ્યા છીએ. નોન અલાયન્સ મૂવમેન્ટની વાત કરીએ તો હવે ભારતની નીતિ શું રહે? ભારતની નીતિ તો બદલાવી જ પડશે. કાં તમારો રેજીમ ચેન્જ થાય તો બીજી ગવર્મેન્ટ બધું ડેમેજ કંટ્રોલ કરી શકે. એમનાથી કંટ્રોલ નહીં થાય અને હવે તમારા રહેવાથી બીજા બધા દેશોએ પોતાની રવૈયો જોઈ લીધો કે ભાઈ પોતાના પર્સનલ મતલબથી પણ આ ગવર્મેન્ટ ગમે એનો ફેવર કરી શકે છે.
પણ એક જ સુખદ સમાચાર એ હોઈ શકે કે ભાઈ રશિયાએ એક જ વાર હિન્ટ કર્યો કે ભાઈ બ્રિક્સ તોડવાની કોશિશ અમેરિકા કરી છે, એમાં ઇન્ડિયા જાય નહીં, એટલે હજી થોડોક સોફ્ટ કોર્નર બ્રિક્સમાં ઇન્ડિયા માટે છે. જો હવે અત્યારે આપણને સદબુદ્ધિ આપે ભગવાન, અને જો આપણે એને રિવાઈવ કરી શકતા હોય તો સારું, કારણ કે ઇઝરાયલમાં કઈ વધ્યું નથી. પણ તમારે પહેલેથી જ જે નાઝીઓ સાથેનો જે પ્રેમ રહ્યો છે કે ભાઈ તમારે જીવ સાથે બધો, ઈ જે આપણી જે સિસ્ટમ હતી અને આપણને જે એને ધંધો કર્યો, તમે જો બહુ કેલ્ક્યુલેટિવલી જેમ ગલ્ફ કન્ટ્રીઝને એટોમિક પાવર ઇઝરાયલને ડિક્લેર કરી અને બધા ઉપર આટલા વર્ષ એને દાદાગીરી કરી, એને આપણને સમજાવ્યું હશે કે તમે પણ ઇઝરાયલ થઈ જાઓ, ત્યાં બેસો અને આખા એશિયાને કંટ્રોલ કરો, હું તમને સાધનો આપું. પણ એ ખબર નથી કે અહીંયા તો પહેલેથી જ બાપા બધા બેઠા હતા, ચાઇના ને રશિયા જેવા, જે તમને દાદ દે એમ નહીં. વિયેટનામ અને અફઘાનિસ્તાન જેવા દેશ જેને કાઢી મૂક્યા, એ દેશને આપણે ગુરુ બનાવવાની કોઈ જરૂર હતી જ નહીં. એ આપણે ત્યારે સમજી ગયા હોત. અને આજે તમે જુઓ તો એમણે હજી સુધી પણ ટ્રમ્પે આપણને બદનામ કરવા માટે કોઈ કસર છોડી નથી. હજી પણ એ બકવાસ કર્યા જાય છે, તમારા જ માણસોને હથકડીમાં મોકલે છે. અને આપના જ પ્રોગ્રામમાં જે શુભેન્દુ કુલકર્ણી સાહેબે જે આખી વાત કરી, તમે એ જુઓ કે વાજપેયીએ તો ચોખ્ખું કીધું હતું કે ભાઈ કોઈને પણ ઘરમાં ઘૂસી અને હક નથી કે એમને કાઢવાનું. પેલેસ્ટાઈનની જમીન હતી, તમે તો ઘૂસપેટિયા હતા અને તમે બધાને કાઢી મૂક્યા. અને પછી હદ થઈ જાય છે. તમે અત્યારે જુઓ તો પેલેસ્ટાઈનમાં જે આના ભેગા નતા, એ લોકો, તમે જો વિડીયો વાયરલ થયા છે કે એ લોકો ખાવાનું લઈ અને ગયા છે ગાઝામાં કે ભાઈ વી આર સોરી, અમે તમારે આવું નતું કરવું. એટલે હવે આખું એક માનસિકતા પણ બદલાઈ રહી છે. અને ત્યાં તમે જુઓ તો જે પેલેસ્ટાઈનમાં આ લોકોએ વોલ કરી હતી તો તોડીને બધા લઈ ગયા, ત્યાં આર્મી જ નથી. એનો મતલબ એ છે કે આર્મી પણ ડેઝર્ટ કરી ગઈ છે ઇઝરાયલની, અને એની પરિસ્થિતિ સૌથી વધારે હવે ખરાબ થશે, એ નક્કી છે. જી. એટલે હવે મેલોની પ્રેમ પણ આપણે છે ને ઓછો કરવો પડશે, કારણ કે મેલોની એ નિયો ફાસિસ્ટ પાર્ટીની મેમ્બર છે. ફાસિઝમ નો જે ટેકેદારો છે એ લોકોની વચ્ચે સંબંધો બધા મધુર થતા હતા, પણ ભારત છે ને એ ફાસિઝમ તરફ લઈ જવાની જે મોદીની કોશિશ છે, મને લાગે છે કે એ કોશિશ હવે છે ને એમાં યુટર્ન લેવો પડે એવા સંજોગો આવ્યા છે. અને ભારતીય જનતા પાર્ટીને આમ તો છે ને આપણે કહી શકીએ કે 2024ની જે લોકસભાની ચૂંટણી થઈ એની અંદર લોકોએ પરખાવી દીધું છે કે 240 સમેટાઈ ગયા અને લંગડા એટલે કાકગોળી ઉપર એમની સરકાર ચાલે છે. કેટલો સમય ચાલશે એ ખબર નથી, પરંતુ ઈડી અને સીબીઆઈ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ, એ બધા છે ને અને એનઆઈએ એ બધા છે ને એમને મદદ કરી રહ્યા છે. એવા સંજોગોમાં નરેન્દ્ર મોદીએ પોતાના સલાહકારો પણ કદાચ બદલવા પડે. આમ તો કોઈની સલાહ એ લેતા નથી, પોતે જ સર્વજ્ઞ છે, અવતારી પુરુષ છે. એટલે ભારતની નીતિ એ આપણે છે ને એનો પુનર્વિચાર કરવો પડશે. ચાઇના સાથેના ભારતના સંબંધોને કઈ રીતે હવે આગળ વધારવા પડશે, અથવા રશિયા સાથે આપણે જેને કઈ રીતે આગળ વધીશું. બાંગ્લાદેશમાં રેજીમ ચેન્જ થયો ત્યારે ચાઇનાના સ્પોક્સ પર્સનને પૂછવામાં આવ્યું, તેણે એમ કીધું કે ભાઈ અમે લોકો પોલિટિક્સ અને બિઝનેસ એ અલગ જ રાખીએ છીએ. અવર ઇકોનોમિક સ્ટેન્ડ્સ અલોન. એને પોલિટિક્સ સાથે એ તો ટ્રિફલ એવું છે કે આજે થાય કાલે સેટલ થઈ જાય, પણ ઇકોનોમિક ડેવલપમેન્ટ છે. અને એ તમને દેખાડી દીધું કે વિશ્વનો સૌથી મોટો બિઝનેસમેન જો કોઈ હોય તો એ ચાઇના છે. આજે BRI ની અંદર જાપાન જેનો વિરોધ કરતો હતો, આજે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવમાં જાપાનને મદદ લેવી પડે છે, કારણ કે સી રૂટ બંધ છે. તો એને ખબર છે કે યુરોપમાં માલ પહોંચાડવો હોય તો, એટલે એને જે આખો એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભો કર્યો. આફ્રિકાની અંદર એને આખી માનસિકતા બદલી. આજે રેર મટીરિયલ, અર્થ મટીરિયલ ઉપર તમે દાદાગીરી કરતા હતા. તમે જુઓ કે કઝાકિસ્તાનની અંદર લગભગ 45% યુરેનિયમ છે વર્લ્ડનો. ત્યાં જેવો યુક્રેનના માણસો સેટલમેન્ટ માટે પહોંચે છે, એની તરત જ બીજે દિવસે ચાઇના વાળો પહોંચી જઈને ત્યાં 35 વર્ષનો એગ્રીમેન્ટ કરી આવે છે. એટલે તમને રેર અર્થ મટીરિયલના સપ્લાયમાં પણ ચાઇનાએ રોકી લીધો. તમે યુદ્ધના માહોલમાં પડ્યા રહ્યા અને આ માણસે બિલકુલ વાણિયાગીરી વાપરી અને બિઝનેસ કબજા કરી લીધા. એટલે હવે એમની પાસે કોઈ ઓપ્શન નથી રહી. ચાઇના, આફ્રિકાએ તમારી ઇન્કમ બંધ કરી દીધી. યુરોપિયન યુનિયનને સમજમાં આવી ગયું કે ભાઈ પહેલા આ લોકો બડુકા હતા, બીજા બડુકા છે. અને ઈરાને જે મિસાઇલોને ડેવલપમેન્ટ દેખાડી, અને એટલે એ લોકોને હવે ડર લાગ્યો છે કે ઘણા બધા દેશો પાસે ઘણી બધી એવી સામગ્રી છે. અને આજે તમે જુઓ તો F-35 કાઢવાનો આપણને હુકમ આવી ગયો છે કે ભાઈ F-35 અહીંયાથી કાઢો. અમેરિકાએ શું કામ કેરેલામાં પ્લેન ઉતાર્યો છે, એ મોટો ષડયંત્ર છે. એટલે એ જોવા માટે કે ભાઈ આ લોકોની ચાઇનીઝની જે સર્વે વેસલ્સ પડ્યા છે એ આપણને ટ્રેસ આઉટ કરી શકે છે કે નહીં. એટલે ષડયંત્રોમાં ઇઝરાયલ ને અમેરિકા જે અત્યાર સુધી રમતા હતા એ ખુલ્લા પડી ગયા છે. એટલે હવે એમનો કોઈ એતબાર કરશે નહીં, અને આજ એમને વ્યાપારમાં મોટી તકલીફ કરાવશે. તમે જુઓ જ્યુસ સૌથી જ્યાદા શાણા હોય છે.
એટલે એલન માસ્ક, બ્લેક રોક અને બ્લેકસ્ટોન ઇન્ડિયામાં આવીને બેસી ગયા કે ભાઈ અહીંયા ધંધો કરશું, કાલે ચાઇનાથી બાજણું થયું તો ઇન્ડિયા આપણને બચાવશે. એટલે એ લોકોએ બહુ લાંબી રેસના ગોળા છે, એ રમી ગયા છે. એટલે કાલે જો કદાચ દોસ્તી કરવી પડે, કારણ કે એલન મસ્ક નું ઇન્વેસ્ટમેન્ટ તો ચાઇનામાં બી છે, એની 75% ટેસ્લા ચાઇનામાં બની રહી છે, 85% એમેઝોન નો માલ ચાઇનામાં બની રહ્યો છે. તો ઓબ્વિયસલી વેપારી પોતાનો ધંધો ટ્રમ્પની બેવકૂફી માટે ખતમ નહીં કરે. એટલે હવે ટ્રમ્પનો જ ઇલાજ કરાવવામાં આવશે અને ત્યાંથી અમેરિકાએ પોલિસી બદલવી પડશે ને આપણને પોલિસી બદલવી પડશે. ઈ જ આ ન્યૂ ઓર્ડર નોર્મલ છે. જી, એટલે બ્રિક્સ ઇઝ ડેડ એ નરેન્દ્રભાઈની હાજરીમાં ટ્રમ્પે કહ્યું ને નરેન્દ્રભાઈ કોઈ જવાબ નહોતા આપી શક્યા. તો એ બ્રિક્સ ઇઝ ડેડ હવે નથી, એ આપણે સાબિત કરવું પડશે. મને લાગે છે બ્રાઝિલ અને ઇન્ડિયા બંને બ્રિક્સ કરન્સીના આમ તો ટેકેદાર રહ્યા. નરેન્દ્ર મોદીને કદાચ અંગ્રેજી સમજાયું ન હોય એવું બને, પણ એમના ઇન્ટરપ્રિટર તો બબે ઇન્ટરપ્રિટર રાખ્યા હતા, પણ એ જવાબ નથી આપી શક્યા. મને લાગે છે કે હવે માય ડિયર ફ્રેન્ડ ની સાથેની ફ્રેન્ડશિપ નું શું થશે? મોટી તકલીફ એ છે કે હવે એમનો એસિડ ટેસ્ટ હશે યુક્રેનની અંદર. નાટોને ખબર પડી ગઈ કે ભાઈ આપણા 5% જીડીપી ના અમેરિકા વપરાય છે, પોતે તો ટકો વાપરતો નથી. અને આ જેણે કર્યું છે, આજ સુધી લડાઈ અમેરિકાએ પોતાના ખર્ચે કોઈ નથી લડી. ઈરાકને ખતમ કર્યો સાઉદી અરેબિયાના ખર્ચે, અને બી ખતમ કર્યો કુવેત નો. એટલે પૈસા ઉધારા લઈને લડવું એની નિયત છે, એને હથિયાર વેચવા સિવાય કોઈ રસ છે નહીં. હવે આ બધા ષડયંત્રો ખુલ્લા પડી ગયા છે કે તમારી પાસે આજે તમારા તમે જો આ લોકોને અત્યારે બેઝ ખાલી કરીને ત્યાંથી જવું જ પડશે. ટ્રેપ કેવું કર્યું હતું, એ લોકો એમ કીધું કે અમે 5મો બેડો મોકલીએ છીએ અને ગલ્ફ ઓફ ઓમનમાં ઉભી અને અમે લોકો એમના બધા ઉડાડી દેશું. પુતિને તરત જ કીધું હતું કે ભાઈ બુશેરનો જે અમારો એટમિક એનર્જીનો પ્લાન્ટ બની રહ્યો છે, જે બિલકુલ 300 કિલોમીટર કુવેતથી દૂર છે, એ કીધું ત્યાં અમારા 600 માણસો છે, તમે ત્યાં એટેક કરતા નહીં. અને અમેરિકાને એનું માન રાખવો પડ્યો, કારણ કે B-52 રશિયાના ત્યાં ફરતા હતા કે આ બાજુ આવશો તો ઠોકી દેશું. એટલે એને બીક તો હતી, પણ એને હવે તંગડી ઊંચી રાખવા માટે શું ષડયંત્ર કરવું. જેમ આપણને કીધું કે ભાઈ ત્યાં એટમિક કદાચ બોમ્બ પાકિસ્તાન ફોડે એટલે શાંતિ રાખો, ઈ જે ડરાવ એને ઉભો કર્યો કે હવે લડાઈનું કારણ રહ્યું નથી, કારણ કે મેં ઈરાનના તો એટમિક એનર્જી ખતમ કરી નાખ્યા. કયા તે ખતમ કર્યા? ઈરાને તો ત્યાંથી 1 વર્ષ પહેલા જ બધા સેન્ટ્રીફ્યુજ હટાવી નાખ્યા હતા, એનરીચ યુરેનિયમ હટાવી નાખ્યું હતું, તો તે સેના ઉપર બોમ્બ માર્યા. અને મોટું ટેકનિકલી એ લોકોના આઈએ વાળા પોતે હવે કબૂલે છે કે ભાઈ તમારો જે બંકર બસ્ટર છે એ 50 મીટર સુધી જાય, આ તો 300 મીટર નીચે બેઠા છે, તું ક્યાં ફોડી લઈશ એને? એટલે અને બીજું તમે જુઓ કે સડનલી જેટલા પણ મોસાદના માણસો હતા એ એકવાર સક્સેસફુલ થયા કે એ લોકોના 6 સાયન્ટિસ્ટો અને નેતાઓને મારી શક્યા. એના પછી જે બી KGB ના ઇન્ટેલિજન્સ છે કે જે બી ફોરેન કામ કર્યું કે એ લોકોએ 24 કલાકમાં બધા મોસાદના માણસો પકડીમાં એકને તો 2 કલાકમાં ફાંસી દઈ દીધી અને આ લોકોને દેશ મૂકીને ભાગ્યા. એટલે હવે ઈ ચેપ્ટર પૂરો થઈ ગયો કે મોસાદને જે અભિમાન હતું કે અમે દુનિયામાં ગમે ત્યાં જઈને ખૂન કરી શકીએ છીએ, જે આપણે પણ કોશિશ કરી મોસાદ બનવાની, પણ કેનેડા વાળાએ કરવા દીધું નહીં આપણને. એટલે આપણે નકલી માણસોની પીછો ન જવાય. અત્યારે જે ઉગતો સૂરજ છે, રશિયા, ચાઇના, ઈરાનનું જે કોમ્બિનેશન છે બ્રિક્સનું, એના ભેગું બેસીને ધંધો કરાય જો તમને ખરેખર હિન્દુસ્તાનને આગળ લાવવું હોય. બાકી જો 80 કરોડને રાશન દઈને જીવડાવવું હોય તો એ લાંબુ ચાલશે નહીં. ધેટ ઇઝ ધ ફેક્ટ. ગિરીશભાઈ, છેલ્લે એક સવાલ પૂછું છું. એક બાજુ સિરિયા, એક બાજુ ઈરાક અને પેલી બાજુ ઈરાન. હવે આવતા દિવસોમાં, કારણ કે ટ્રમ્પ અને ઇઝરાયલ થોડુંક પાછું હટ્યું, ભવિષ્યમાં એ લોકો તૈયારી કરીને સિરિયા અને ઈરાકનો એની જમીનનો ઉપયોગ કરીને ઈરાન ઉપર ત્રાટકી શકે? બહુ મોટો દાવ ચાઇનાએ ખેલી લીધો છે. સાઉદી અરેબિયા અને ઈરાન કોઈ દિવસ ભેગા નહીં થાય, કારણ કે અમેરિકાએ ઘણા વર્ષોથી શિયા સુનીના ઝઘડા નાખીને આખા દેશના ભાગલા કર્યા હતા. પણ અત્યારે ચાઇનાએ ગમે એ કારણસર એ લોકોના બેના કોમ્પ્રોમાઇઝ કરાવ્યા અને એ જ સમજાવ્યું છે કે ભાઈ ઇકોનોમિક ફેક્ટર અલગ રાખો અને તમારો રિલીજિયસ ફેક્ટર અલગ રાખો. અને એની અંદર તમે જુઓ તો કોમર્શિયલ કોન્ટ્રાક્ટ પણ સાઉદી અરેબિયા અને ઈરાન હવે થવા માંડ્યા છે. અને જો કદાચ અમેરિકાને બધું બંધ કરે તો એ લોકો પાસે કઈ વેચવા છે જ નહીં. બધું તેલ છે એ આફ્રિકા, સાઉદી અરેબિયા એ લોકો પાસે, તો અમેરિકા કયા ઉપર કૂદશે? અને જો તમારું ડોલર ડોમિનન્સ ખતમ થઈ ગયું તો તમે કોલેપ્સ થઈ જશો, કારણ કે અત્યાર સુધી તમારી દાદાગીરી ફક્ત ડોલરના લીધે હતી અને હવે ધીરે ધીરે કન્ટ્રીઓ તમારો સ્વિફ્ટ મૂકી અને ઓલરેડી ટ્રાન્સફોર્મમાં ચાલ્યા ગયા છે. પણ એમાં બી બ્રિક્સમાં સૌથી મોટો હેલ્પ તો આપણે જ કર્યો છે. એવી કામમાં ત્યાં જઈને જે યુપીઆઈ ની અરેન્જમેન્ટ આપણે વાપરીએ છીએ એને કરી આપી છે અને એમાં ઘણા બધા કન્ટ્રીઓ જોડાય છે.
સ્વિફ્ટ ની અંદર 4-5 દિવસે તમારા પૈસા ટ્રાન્સફર થાય, એની જગ્યાએ તમારો જે બ્લોકચેન અરેન્જમેન્ટ છે એમાં 10 સેકન્ડ 20 સેકન્ડમાં પૈસા જાય છે, કસ્ટમર ટુ કસ્ટમર જાય છે. એટલે એમાં બેંકનો કોઈ ઇન્ટરવેન્શન નથી, એના પર કોઈનો કંટ્રોલ નથી. આ એરેન્જમેન્ટ જેમ જેમ સમજાય છે, ઓલમોસ્ટ અત્યાર સુધી 40 દેશો એ એરેન્જમેન્ટમાં જોડાઈ ગયા છે. એટલે તમારો ડોલર ક્યારે કોલેપ્સ થશે એ તમને ખબર નથી. એટલે સિસ્ટમ્સ બદલાઈ રહી છે, પણ આપણને જો અંધપડો પ્રેમ હોય એમાં આપણે કોઈ સમજવા જ તૈયાર ન હોઈએ. આપણે હકીકત વાસ્તવિકતાને સમજી નથી શકતા. આજે આપણે તો 3 મહિનાથી કહીએ છીએ કે ભાઈ આફ્રિકા બહુ મોટો ખતરો ઉભો થયો છે યુરોપ માટે, માનતા નથી. કારણ કે એ લોકો પાસે એટલી બધી સગવડ નથી આફ્રિકા કે આ લોકોની જેમ ખોટા નરેટિવ ચલાવી પૈસા આપી અને ટ્રોલ આર્મી ઉભી કરી શકે. પણ જે લોકો આફ્રિકાને ફોલો કરે છે એમને સમજ પડે છે કે ત્યાં ભયંકર રિફોર્મ્સ આવી રહ્યા છે, ત્યાં ડેવલપમેન્ટ થઈ રહ્યા છે. 4000 કિલોમીટરની રેલવે લાઇન જે ચાઇનાએ નાખી આપી, આ લોકોએ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી નાખ્યું. અત્યારે સારા સારા વેપારીઓને હું જાણું છું જે પોતાના પેરેલલ અરેન્જમેન્ટ એ લોકોએ આફ્રિકામાં કરી લીધા છે. એ લોકો ત્યાં અત્યારે ઇથોપિયા ગયા છે, નામીબિયા ગયા છે. એ લોકો બહુ છૂટ આપી રહ્યા છે તમને કામ કરવાની. એટલે દે નો હાઉ ટુ ડુ બિઝનેસ નાઉ. એટલે ઘણા બધા સમીકરણો બદલાઈ રહ્યા છે. વેપારીઓ કદાચ સમજે છે, એ પોતાના રીતે રસ્તા કરી રહ્યા છે. પણ ઇન્ડિયાનું ભવિષ્ય અત્યારે જે બધા ભાગી રહ્યા છે અને પાછું લાવવું હશે તો તમે તમારા કરપ્ટ ઓફિસર અને કરપ્ટ પોલિસીઓને તમારે રોકવી પડશે, નહીં તો there is no future for our country. કરપ્ટ ઓફિસર્સ અને કરપ્ટ પોલિટિશિયન્સ પણ ખરા ને, શાસકો પણ ખરા ને. પોલિસી એ લોકો જ બનાવે છે, દે આર ધ પોલિસી મેકર્સ. અને ઈ Yes. કરપ્ટ છે એટલે ઓફિસરો કરપ્ટ છે. પછી તમે જી. કોકને 100 ની છૂટ આપીએ તો એ 1000 બી કરે, અને ઈ થઈ રહ્યું છે અત્યારે. બરાબર. ગિરીશભાઈ, આજે સવારે સવારે એટલે કે મંગળવારની વહેલી સવારે તમે સારા સમાચાર લઈને આવ્યા, સરસ મજાનું ઇન્ટરપ્રિટેશન પણ કર્યું. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શકો વતી. અને દર્શકોને પણ ગિરીશભાઈના આ વિશ્લેષણને મમણાવવાની જરૂર છે. અને ટ્રમ્પભાઈ હજુ એમની તંગડી ઊંચી રાખે છે, પરંતુ એમનો પરાજય થયો છે ઈરાનની સામે, એ વાતને છે ને મને લાગે છે બધાએ કબૂલવી પડે એમ છે. ઇઝરાયલની અને અમેરિકાની દાદાગીરી એ છે ને હવે ખતમ થઈ ગઈ છે. એના સંકેતો એ આ યુદ્ધ વિરામમાં મળી રહ્યા છે. આજનો એપિસોડ સુપર રહ્યો છે એવું હું તો ગિરીશભાઈ કહીશ. આપે બહુ સરસ વિશ્લેષણ કર્યું છે અને દર્શકોને પણ આ એપિસોડ ખૂબ ગમશે એવી હું અપેક્ષા કરું છું. આપના પ્રતિભાવોની મને પ્રતીક્ષા છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં. ગિરીશભાઈને પણ પાછા તેડાવીશું. નમસ્કાર.